श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्यामनी महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने झाझा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। जन्माष्टमी ने खूब खूब बधाई, खूब खूब बधाई। जन्माष्टमी ना दिवसों आनंद, उमंग, उल्लास અને વધાઈના દિવસો, આ દિવસો અંદરથી જ આનંદ. સૌરાષ્ટ્રમાં તો હોય તો લૌકિક પણ એટલો આનંદ હોય, એટલા મેળા હોય ને, એટલી બેનો દીકરીઓ ઘરે આવતી હોય ને, ઘરમાંય વાતાવરણ એવું હોય, અને ઠાકોરજીમાંય સામગ્રી થતી હોય ને, ફીકું બનતું હોય ને, એકબીજા વૈષ્ણવ ગુરુ ઘરે દર્શનનો ટાઈમ પૂછતા હોય ને, નવા નવા કપડાં પહેરીને જતા હોય, બધું રસાળ કાઠિયાવાડ મળે. ત્યાં કોઈ પણ મંદિર હોય ત્યાં મેળો ભરાણો જ હોય, બહાર બધું છોકરાઓને ગમે એવું હોય ને, અહીંયા માહોલ જુદું છે. દેશ એવો વેશ હોય, બાર ગાવે બોલી બદલાય એમ બાર ગાવે બધું બદલાતું હોય. પરંતુ આ એક જ ઉત્સવ એવો છે કે દુનિયા આખી ઉજવે. કયા ભગવાન એવા છે જેનું આખી દુનિયા ઉજવે? ભારત તો સનાતની છે અને ત્યાં ઠાકોરજીનું પ્રાગટ્ય થયું એટલે એ તો ઉજવે જ. પણ તમે અમેરિકા જુઓ કે ન્યૂઝીલેન્ડ જુઓ કે દુબઈ, બધે આપણા જે હિન્દુ હશે એ પછી ભલે વૈષ્ણવ હોય કે ન હોય, પણ નંદ ઘેર આનંદ ભયો તો કરવાના ને કરવાના છે. હા, આ એક જ ભગવાન એવો છે જે બધાયનો ભગવાન છે, લાલોય છે, મિત્રય છે, સખોય છે અને રસનો ભંડાર છે. દરેક જગ્યાએ ક્યાંય ફુગ્ગા, બલૂન, ક્યાંય તમે જુઓ તો તોરણવાળા બંધાશે. ચારે બાજુ અત્યારે માહોલ નંદ ઘેરા, અને કાલે ફૂલ ગોતવા જશો તોય નહીં મળે. બસ બધાને એક જ છે, નંદ ઘેરા આનંદ ભયો, જય કનૈયા લાલ કી. કૃષ્ણ હોય ત્યાં આનંદ જ હોય. તેમ નથી કહેતા જય જય કૃષ્ણ, કૃષ્ણ કી જય બોલો, ના, કૃષ્ણ ક્યાંય આવતો જ નથી. જ્યાં ઉજવાશે ત્યાં નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. તો નંદ બાવન ઘેર આનંદ ભયો છે. એમ જ્યારે કરોડો જન્મોથી આપણે છૂટા પડેલા, આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા હતા. ઠાકોરજી આપણને નહોતા ભૂલ્યા, એટલે એમણે વલ્લભને અહીંયા ભૂતલ પર પ્રાગટ્ય આપ્યું અને પાછું આપણું સ્વરૂપ યાદ દેવડાવ્યું. અને તમે જો દરેકના ઘરે ઠાકોરજી હોય એનો પાટોત્સવ અલગ અલગ. હવે 3 દિવસમાં કેટલા, લગભગ 170, 75 કે 180 ફોન આવ્યા છે. ફોન નથી આવ્યા તો અલગ. કેટલા બધા લોકોએ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. આપકે રસ મેં જો રહે મસ્ત વો હે અપરસ. એક બેને પુષ્ટ કરાવ્યા, એ કહેલા બેન અમારા ઘરે વ્યવસ્થા ઓછી છે તો અમે નાના ટેબલ ઉપર જાપીજી પધરાવ્યા છે, પણ મારે પીછવાઈ ક્યાં લગાડવી? તો તમે એને કીધું ને કે તું તાર દિવાલ ઉપર લગાડ. બસ આ જ કૃષ્ણ છે, આ જ નંદ ઘેર આનંદ ભયો છે.
આપણે કૃષ્ણના વૈભવ સુધી, કૃષ્ણ સુધી નહીં પહોંચી શકીએ. કૃષ્ણ કે કાંઈ વાંધો નહીં, હું તો તારા સુધી પહોંચી શકું ને. એક રાજા પસાર થતો હતો ને એક ઝૂંપડું જોયું, એટલે ત્યાં એને પાણીની તરસ હતું. એને તો રસાલો ને બધું ભેગું હોય, પણ ઝૂંપડા પાસે કૂવો જોયો એટલે એને મન થયું કે આ લોકો કેવી રીતે ઓલું પાણી સિંચે છે ને કરે છે, લાવ હું ટ્રાય કરું. એટલે કૂવા પાસે જઈ અને સિંચવા માંડ્યો. ત્યાં તો ઘરના બધા આવ્યો, ના 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 ના, આપ રહેવા દો, આપણા હાથમાં વાગી જશે, આપણા હાથ છોલાઈ જશે, આ સિંચણિયું આવું છે, એ આપણે ના ફાવે, આપ ખાટલા ઉપર બિરાજો. હવે ખાટલા ઉપર ઓલું ફાટેલું ગોદડું પાથરું અને રાજાને પરાણે ત્યાં બેસાડ્યા અને પાણી લઈ આવ્યા. હવે રાજા તો સોના ચાંદી ને હીરા મોતીમાં જ પીએ. હવે આ લોકોના ઘરે તો શેનું હોય તમે જાણો છો. તો લોટો ભરીને ચૂંદડી હતી એની અંદર આમ કરીને લઈ આવ્યા ટ્રેના બદલે. એટલે ઓલા ભાઈએ કીધું, લાવ તું લાજ કાઢસ ને હું આપી દઉં. ઘરવાળા કે આપવા ગયા ને એટલે રાજાએ હાથ પકડીને એને બાજુમાં બેસાડ્યા, ખાટલાની બાજુમાં. અરે ના 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 રાજા ના, અમે પગ પાસે બેસીએ. અરે રાજા કે હું તારા ઘરે આવ્યો છું, તું મારા ઘરે આવ્યો ને, હું તારા ઘરે આવ્યો છું તો તારા ઘરે તું ખાટલા ઉપર બેસે જ કે હા, તું ખાટલા ઉપર બેસીને જમે જ કે હા, ખાટલા ઉપર સૂવે છે હા, તો આ ખાટલો કોનો છે? તારો છે ને. તો તારા ખાટલા ઉપર બેઠો તો એ મારો ન થઈ જાય. ના ના, અમે આપણી પ્રજા છીએ, આ ખાટલો આપનો જ છે. તો અમારી પ્રજા છે ને, હા. તો રાજા કેમ કરવાનું? હા, તો બેસે અમારી બાજુમાં. ઓલો બેસીને આમ એટલો સંકોચે. રાજા કે નહીં, કમ્ફર્ટ ઝોનમાં આવી જા, સહજ બની જા. અત્યારે હું રાજા નથી, તું મારી પ્રજા નથી, અત્યારે હું તારા પરોણો છું. કાઠિયાવાડમાં પરોણો એટલે મહેમાન. હું તારો અતિથિ છું. ઓલો તો રાજી રાજીને રેડ થઈ ગયો. હવે આજે ઓલા નવો બાજરો ઉતાર્યો હતો એટલે દળ્યો હતો. નવો બાજરો સુકાયેલો દળે ને એની સુગંધ સરસ આવે. રાજા કે અરે વાહ, શું બનાવવાનો છે? આપણે ત્યાં પણ અમારે તો બાજરીના રોટલા અને આ કંટોલા થયા જંગલમાં. બીજું તો રાજા શું થાય? અને કંટોલા જલ્દી બનાવું, જમીન જાઉં. અરે મારા વાલા, આપના મોઢા, અરે આજ તો મારે એ જ ખાવું છે. અને ગાય બાંધેલી હતી, દોયું ફીણ હતું, દૂધ તાહળીમાં. આપણે તમને કહો, પોરબંદરની બાજુમાં એક ગામ હતું, ત્યાં ઓલા મેરના ઘરે ગયા હતા. એણે મને બેન કહી હતી. અત્યારે તો યાદ નથી, કારણ કે આપણા લગ્ન થયા હતા લગભગ 50 વર્ષ થયા. અને એણે જે મહેમાન ગતિ માણી હતી, આજની તારીખમાં મેં ક્યાંય નથી માણી. સરળમાં સરળ પણ પ્રેમાળમાં પ્રેમાળ. સાંજે પહોંચ્યા એટલે જાતા હોય તેણે દૂધ દોયેલું ફીણ હોતું દીધું, વગર ખાંડ નાખેલું. અમારાથી ન પીવાય, ન પીવાય તો મૂકી દેજો. પણ મારા વાલા, અમારી ગૌરી ગાયનું ચાખો તો ખરા. અને પછી રાતના એણે જે બાજરીના રોટલા ને રીંગણ બટેકાનું ભરેલું શાક ને એના ખેતરના રીંગણ વાડીના, અને એ મગની લીલી દાળ ફોતરાવાળી ખીચડી, અને અંદર કેટલીથી ઘી નાખ્યું, ખીચડી કરતાં ઘી વધુ, થાળીની બહાર વયું જાય ઘી. અને કે ડુંગળીને દડો. એટલે આપણે કીધું એ ચાખો તો ખરા. અમને તો ખીચડી ઘીના અને હારે આટલું દૂધ. એમાં રાજાને, રાજા કે આટલા મોટો થયો, આટલા બધા પકવાન, આટલી મીઠાઈ,
આટલા બધા ફરસાણ, આટલા રસોઈયા, આટલા મહારાજ, પણ આવું તો મેં ક્યાંય ચાખ્યું નથી. રાજા કે અરે તમે આવું સરસ ખાવ છો? બોલો હાથ પકડીને, આપણે ત્યાં હોય અમે તો આ જ ખાઈએ છીએ. રાજા કે આજે ઊભો ન થયો રહ્યો હોત તો મારા રાજમાં આટલા સુંદર બનાવવાવાળા, ખવડાવવાવાળા અને ઉગાડવાવાળા દર્શન મને ક્યાંથી થાત? આ તો હું ક્યારેય નહીં ભૂલું. રાજા કે હું ધારું તો તમને ઇનામમાં આજ મને એટલી મજા આવી, 5 ગામ આપી શકું, પણ 5 ગામ આપું ને તમને વૈભવ વધે ને તો આ વૈભવ વયો જાય, આ મીઠાશ વહી જાય. એટલે હું તમને નહીં આપું એ વૈભવ. એ ગાય આપું છું મારા રાજની. જે વટે માર્ગું નીકળે ને તમે ગાયના કવલા દૂધ પીવડાવજો. અને આ બાજુનું જે ખેતર છે એ તમને મોલી દઉં છું. એટલે જે વટે માર્ગું નીકળે, અતિથિ નીકળે, પરોણા નીકળે, એ બધાને તમે આ બાજરાના રોટલાને દડબા જેવું દહીંને દૂધને ખવડાવજો. બીજો વૈભવ નહીં આપું. તો જે કે એવી જ રીતે આપણા ઠાકોરજી, રાજાને આટલો વૈભવ તો આપણા ઠાકોરજીને કેટલો હોય? રાજાને આપવાવાળો કોણ? આપણા ઠાકોરજી. તો આપણા ઠાકોરજી કે હું અહીંયા તારા ઘરે 56 ભોગ તો મારે ત્યાંય છે, થાકી ગયો, હવે તારું આ સાદું બધું તું ખાય છે ને, તું મારી પાસે નહીં આવી શકે. જો હું તારી પાસે આવી ગયો, રાજા આવી ગયો, પછી તો રાજાએ કીધું જ્યારે આ રસ્તે નીકળીશ એટલે મારે અહીંયા આવવાનું. એમ આપણા ઠાકોરજી કે માં ઓલું બધું તો ત્યાં છે જ, પણ તારો લાલો બનીને આવી છું. રાજા નથી, હું ભગવાન નથી, હું ઈશ્વર નથી, પરમાત્મા નથી, હું કૃષ્ણ નથી, બ્રહ્મ નથી, પરબ્રહ્મ નથી. માં હું તારો લાલો છું, માં હું તારો વાલો છું, માં તારા લાડ માટે આવ્યો છે. એટલે જ વલ્લભે કીધું છે સેવા લાલા તરીકે કરો પણ ભય રાજાનો રાખો. કેમ રાજા જેવો? રાજા જમતા હોય ને તો બીક લાગે આપણને, પણ રાજા પછી વાતો કરે, હસે, બોલે, એના રાજની વાતો કરે, એના કોરની વાતો. એટલી વાર આપણે ભૂલી જઈએ કે આ રાજા છે, એટલી વાર આપણે પરોણો છે, અતિથિ છે, મહેમાન છે. એમ આપણા ઠાકોરજી પણ આપણી સાથે રોટલો ને માખણ ખાય કે રોટલો ને દહીં ખાય કે રોટલો ને દૂધ ખાય ત્યારે સામને જઈને કહે ऐसो स्वाद हम कबहू न चाख्यो. अरे प्यारी जो आज को खानो को बात ही मत કરો. એટલે ઘણા એમ કે ને ઈલાબેન અમારા ઘરે સગવડ ઓછી છે. ઠાકોરજી સગવડ જોવા આવે તમારી? ના, ઓલો ખાટલો હાથે ભરેલો તો કાથીનો વાગેવો, ગોદડું 10 જગ્યાએથી સાંધેલું હતું, એના ઉપર રાજા બેઠા ને, એના ઘરે 3 મણની તળાઈ, સૈયા મંદિર અને મખમલના ગાદી તકિયા. રાજાને અહીંયા મજા આવી ને એ ગાદી તકિયામાં નહોતી આવી. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા જેવા થઈ રહીએ છે. આપણા જેવા થઈ રહીએ ને તો જ આનંદ આવે. આજે અતડા અતડા રહીએ તો આપણને એનું મજા આવે ને એને નો મજા આવે. તારું જુદું ને અમારું જુદું. ઠાકોરજી કે બહુ વલ્લભાઈ નહીં રહેવાય, સમજીને ક્યાંક બીજે પધરાવવું મને. પણ ઠાકોરજી કે હું તારો, તો આપણે કહી હું તું મારો. ઓલું નથી. ઠાકોરજી કે હું તને 10 પ્રશ્ન પૂછું, એ સાચા પડે તો શરતમાં બોલ તું કે. તું હારી જાય તો શું આપે અને હું હારી જાઉં તને શું આપું? ઓલો કે અમારી પાસે શું હોય, અમે તો ભિખારી છે.
એ કે તને આટલું આપ્યું તો ભિખારી માણસ, હું તારો કે નહીં? એ કે હા.